નમસ્કાર મિત્રો. સરકારી આયુષ હોસ્પિટલ રાજકોટમાં આજે આપણી સાથે છે દીપભાઈ, કે જેઓ વિછિયાથી છે. સૌપ્રથમવાર તેઓ અહીં આવ્યા ત્યારે તેમને શ્વાસની સાથે પાચનતંત્રને લગતી થોડી સમસ્યાઓ હતી. દિવસમાં તેમને 5 થી 6 વાર શ્વાસ માટે પંપ લેવો પડતો. 1.5 મહિનાની આયુર્વેદ સારવારથી તેમને કેવું પરિણામ મળ્યું, ચાલો તેમની પાસેથી જાણીએ. બોરીચા દીપભાઈ બહાદુરભાઈ, ગામ વિછિયા. મને 2 વર્ષથી અસ્થમાની તકલીફ હતી, પિત્ત વાગ્યું હતું. 2 વર્ષથી મેં બધે દવાઓ લીધી પણ ક્યાંય મને રિઝલ્ટ ક્યાંય મળ્યું નહીં. અને પંપ લેવો પડતો હતો દિવસમાં 7 વાર. પછી રાજકોટની મને માહિતી મળી કે રાજકોટમાં આયુર્વેદિક હોસ્પિટલનું કામ સારું છે. પછી હું રાજકોટ આવ્યો અને દવા લીધી. પહેલાં 15 દિવસની દવા લીધી, મને રિઝલ્ટ થોડુંક દેખાણું. પછી મેં 1.5 મહિના ત્યારે મારા પંપ બધો હાવ બંધ કરી દીધો છે, હાવ મટી ગયો છે. પણ બહુ સારું કામ છે આયુર્વેદિકમાં. દીપભાઈને તેમની શ્વાસ અને પાચનતંત્રને લગતી બંને સમસ્યામાં ખૂબ સરસ પરિણામ મળ્યું છે. મિત્રો, આયુર્વેદની દવાઓ રોગના મૂળ ઉપર કામ કરવાની સાથે સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ ખૂબ સરસ રીતે વધારે છે, જેનાથી ભવિષ્યમાં બીજા રોગો થવાની સંભાવનાઓ પણ ખૂબ ઓછી રહે છે. દર્દીઓમાં મળેલા આવા સરસ પરિણામોને લગતા વિડીયોઝ અમે અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ઉપર અવારનવાર મૂકતા રહીએ છીએ, જેના પર જઈને આપ તેને લાઇક અને ફોલો કરી શકો છો.